નડિયાદમાં કોંગ્રેસનો ઉમેદવાર બચાવો અભિયાન યથાવત જોવા મળી રહ્યું છે, જ્યાં 50માંથી 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ફોર્મ પાછા ખેંચવા દબાણ કરાય તેવી કોંગ્રેસની આશંકા છે। ફોર્મ ખેંચવાની અંતિમ ઘડીએ પહેલા કોંગ્રેસ સાયલેન્ટ મોડ પર છે। અજ્ઞાત સ્થળે ખસેડવાનો કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય છે અને તે નિર્ણય પ્રમાણે જ અલગ અલગ જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ નડિયાદ મહાનગરપાલિકાના પ્રશ્નોની વર્ષ 2026ની આ પ્રથમ ચૂંટણીમાં નડિયાદ ભાજપના 30 વર્ષથી જે શાસનમાં નેતાઓ છે તે ગભરાઈ ગયા છે। તેમને એવી ચોક્કસ ખબર છે કે આ વખતે અમારા ઉમેદવારોને મત મળવાના નથી, એટલે તેમણે છેલ્લું શસ્ત્ર ધાક અને ધમકીનું અપનાવી દીધું છે। ઉમેદવારો અત્યારે બહાર છે, તેમના પરિવારજનોને, તેમના દીકરા દીકરીઓને, તેમના સગાવાલાઓને જઈને ધમકીઓ મળી રહી છે। ફોર્મ પાછું ખેંચાવવા માટેની 30 લાખથી 60 લાખ રૂપિયા સુધીની ઓફરો મળી રહી છે અને એ રીતના અત્યારે ચાલી રહ્યું છે।